આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે ભક્તિની પરાકાષ્ઠા એટલે ભક્તિ કોને કહેવાય? ભક્તિ તમે કેમ કરો છો? શેના માટે? સદગુરુ સાનિધ્યમાં, સદગુરુ ચરણમાં ઘણા બધા મનુષ્યો આવે છે, ઘણા બધા શિષ્યો આવે છે. એમાં કોઈ શિષ્ય થોડો સમય રોકાય છે, જોવે છે, જાણવાની કોશિશ કરે છે, થોડું ઘણું જ્ઞાન સાંભળે છે અને માયાના પ્રભાવના કારણે તેની શ્રદ્ધા અડગ નથી, માટે તે આ માર્ગ પરથી વિચલિત થઈ ફરી પાછો માયાજાળમાં જતો રહે છે. કોઈ શિષ્ય એવા હોય છે કે જે પોતાનું કાર્ય થાય માટે સદગુરુ ચરણમાં આવે છે અને પોતાનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તે સદગુરુ સાનિધ્યમાં રહે છે અને પછી હતા ત્યાંના ત્યાં સંસારમાં માયાજાળમાં જતા રહે છે. અને કોઈ શિષ્ય એવા હોય છે કે જે શારીરિક પોતાને કંઈક લાભ થાય તેના માટે નહીં, માનસિક લાભ માટે નહીં, આર્થિક લાભ માટે નહીં, પણ તે પોતાના આધ્યાત્મિક લાભ માટે, આત્મલાભ માટે સદગુરુ ચરણમાં આવતા હોય છે. અને આવા શિષ્ય જે હોય તે સદગુરુ ચરણમાં હર હંમેશ ટકી સ્થિર રહીને ભજનમાં લીન હોય છે. તો શું સદગુરુ ચરણમાં ફક્ત શિષ્યને આત્મલાભ જ થાય છે? ના, સદગુરુ ચરણમાં આવતા શિષ્યનું બધું જ પરિવર્તન થાય છે. શિષ્યનું શારીરિક સ્વાસ્થ્ય સારું થાય છે, માનસિક સ્વાસ્થ્ય સારું થાય છે, આર્થિક રીતે તેને પ્રગતિ થાય છે અને તેની જો શુદ્ધ ઈચ્છા હોય, શુદ્ધ લગ્ન હોય તો આગળ તેની આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે. એટલે કે સદગુરુ ચરણમાં આ જીવને સર્વસ્વ પ્રાપ્ત થઈ જ જાય છે. પણ આ જીવ જો શરીરના દુઃખ મટાડવા માટે સદગુરુ ચરણમાં આવ્યો હશે તો શરીરના દુઃખ મટાડીને તે પાછો સંસારમાં જતો રહે છે. આધ્યાત્મિક પ્રગતિની તે કોઈ ઈચ્છા રાખતો નથી. કોઈને મનનું દુઃખ છે, મન શાંત રહેતું નથી, મનમાં બહુ વિચારો આવે છે, તો સદગુરુ ચરણમાં આવીને મનની શાંતિ પ્રાપ્ત કરી થોડા સમય માટે રહી તે પાછો આ સંસારમાં માયાજાળમાં જતો રહે છે. કોઈનો ધંધો બરાબર નથી ચાલતો, નોકરી નથી મળતી, તો એના માટે આર્થિક માટે તે સદગુરુ ચરણમાં આવે છે અને આર્થિક મળી જાય પછી તે પાછો હતો ત્યાંનો ત્યાં જતો રહે છે. પણ આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થાય તેવી તે કોઈ ઈચ્છા રાખતો નથી. અને કોઈ શિષ્ય આધ્યાત્મિક પ્રગતિ માટે જ આવે છે તો આધ્યાત્મિક પ્રગતિ થતા, પોતાના સ્વરૂપની ઓળખાણ થતા શારીરિક સ્વાસ્થ્ય સારું થઈ જ જાય છે, માનસિક સ્વાસ્થ્ય શ્રેષ્ઠ થઈ જ જાય છે, આધ્યાત્મિક પ્રગતિ આર્થિક પ્રગતિ એ થઈ જ જાય છે. એ બધું આપમેળે જ થઈ જાય છે જ્યારે શિષ્યની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. પણ આ જીવ થોડું થોડું જ માગે છે. એક ચોકલેટના ડબ્બામાંથી એક એક ચોકલેટ જ માગે છે. કોઈ એવો વિરલો હોય જે આખો ચોકલેટનો ડબ્બો માંગી લે છે. માંગતો નથી પણ તેને ખબર પડી જાય છે કે આ ડબ્બો તો
મારો જ છે. સદગુરુ ચરણમાં ઘણા શિષ્યો આવે અને કોઈ શરીરના દુઃખ લઈને આવે તો સદગુરુની ઉર્જા એટલી હોય છે, સદગુરુની ચેતના એટલી હોય છે, એટલી બધી સકારાત્મક ઉર્જા કે સદગુરુ ચરણમાં આવતા, બેસતા, સત્સંગ સાંભળતા તેનો શરીર ભાવ થોડા સમય માટે જતો રહે, તેના રોગ મટી જાય અને તેને ખૂબ ગમે, સારું લાગે, આનંદ આવે. એટલે સદગુરુ ચરણમાં આવે અને રોગ મટી જાય ને એટલે સદગુરુ દરેકને એક પ્રશ્ન અવશ્ય પૂછે કે હવે આ રોગ મટી ગયો તો હવે શું કરશો? હજુ સુધી આનો જવાબ કોઈએ આપ્યો નથી, સાચો જવાબ કે આ રોગ મટી ગયો પછી શું કરશો? કોઈને કોઈ આર્થિક સમસ્યા હોય, સદગુરુ કહે કે દૂર થઈ જશે, સારું થઈ જશે, બોલો પછી શું કરશો? તો કોઈ કહે કે સદગુરુ તમે કહેશો એમ, કોઈ કહે આમ કરીશું, કોઈ કહે ભક્તિ કરીશું. તો સદગુરુ કહે ભક્તિ કેવી રીતે ભક્તિ કરશો? કેમ ભક્તિ કરશો? શેના માટે ભક્તિ કરશો? તમારે શું જોઈએ છે ભક્તિ કરીને? તો એનો જવાબ એ કોઈ પાસે ન હોય. સમજાય છે? કોઈનું મન સ્થિર રહેતું નથી. તે સદગુરુ ચરણમાં આવે અને મનની શાંતિ તેને પ્રાપ્ત થઈ ગઈ પછી સદગુરુ પૂછે કે હવે શું કરશો? કોઈની પાસે જવાબ જ નહીં કે શરીરનું દુઃખ મટી ગયું, હવે શું કરશો? આટલું મળી ગયું, હવે શું કરશો? ઘર નથી, ઘર મળી ગયું, હવે શું કરશો? એનો જવાબ કોઈની પાસે નથી. સદગુરુ તો આ જીવને એના પોતાના સ્વરૂપમાં સ્થિર કરવા માટે અવતાર લઈને આવ્યા છે. પણ સદગુરુને ખબર છે કે જ્યાં સુધી આ બહારનું સરખું નહીં થાય ત્યાં સુધી આ જીવ જલ્દી ભીતર વળશે નહીં. એટલે સદગુરુ પહેલા એનું સ્વાસ્થ્ય સારું કરી દે, મન સારું કરી દે, આર્થિક રીતે સારું કરી દે કે ચલો પછી આધ્યાત્મિક પ્રગતિ માટે આવશે, પછી આધ્યાત્મિક પ્રગતિ માટે કંઈક પ્રશ્ન પૂછશે ને આગળ વધશે એના માટે. પણ આ જીવો તો પેલી બધું થઈ જાય પછી તો વળતા જોતાય નથી કે અમારે આધ્યાત્મિક પ્રગતિમાં અમને કોઈ રસ જ નથી. એમને તો આ બહારની દુનિયામાં, આ બહારના જગતમાં, આ વસ્તુઓમાં, પદાર્થોમાં જ રસ છે અને એટલો બધો અતિ રસ છે કે એના માટે શું કહેવું? આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ. બે વસ્તુથી જેમાં ચાલે એવું હોય એમાં એને 20 વસ્તુ જોઈએ અને એટલું બધું જોઈએ અને આમાં ને આમાં આ જીવ મજૂરી કરીને અંતે મૃત્યુના શરણે જતો રહે છે અને તેને પોતાના સ્વરૂપની ઓળખાણ થતી નથી. હકીકતમાં આ મનુષ્ય જન્મ તમને મળ્યો છે તમારું પોતાનું સ્વરૂપ ઓળખવા માટે, તમારા પોતાના સ્વરૂપને જાણવા માટે. તમે ખાલી વિચાર કરો કે તમે આખી દુનિયાને જાણવા માટે કેટલો બધો પુરુષાર્થ કરો છો. આખો દિવસ સમાચાર, મોબાઈલ, શોર્ટ વિડીયો, ન્યૂઝપેપર, કેટલું બધું કે અહીંયા શું થયું, આ દેશમાં શું થયું, આ રાજ્યમાં શું થયું, અહીંયા શું થયું, ક્યાં શું થયું, ક્યાં કોનું એક્સિડન્ટ થયું, ક્યાં આમ થયું, ક્યાં તેમ થયું. આખો દિવસ બસ બહાર શું થયું એનામાં જ તમારું ચિત્ત હોય છે. બહાર ને બહાર, ભીતરમાં તમે તમારું ચિત્ત રાખતા જ નથી. અને ચલો સંસારમાં તો બહારનું જોવો છો એટલે ચિત્ત બહાર, બરાબર. અને પછી કોઈ સાધુના ત્યાં, કોઈ સદગુરુના ત્યાં, કોઈ સાચા સદગુરુના ત્યાં જાઓ ને તમે તો તમને તરત એ ભીતર ઉતારી દેશે, ભીતરનો સાક્ષાત્કાર કરાવી દેશે. નહીં તો બીજા જે ખોટા છે ને એ તો હજુ તમારું ચિત્ત બહાર ને બહાર જ રાખશે કે આમ કરો, અહીંયા આપો પૈસા, આમ આપો, તેમ આપો, આમ આપો, આ લાવો, પેલું લાવો. એટલે એમાંય તમારું ચિત્ત બહાર ને બહાર જ રહેશે. હવે તમે અવલોકન કરો કે તમારું ચિત્ત ક્યાં બહાર ને બહાર રહે છે. આ સંસારમાં તો બહાર રહે જ છે
પણ જેને તમે ભક્તિ કહો છો એમાં તમારું ચિત્ત બહાર રહે છે કે ભીતર રહે છે? જો ભીતર રહેતું હોય તો બરાબર, બહુ સરસ. પણ જો એમાંય ચિત્ત બહાર ભટકતું હોય કે ભક્તિ કરું અને મને મોટું પદ મળે, ભક્તિથી હું મોટો થઈ જાઉં, પૂજાવું, મારા આટલા બધા શિષ્યો હોય, મને બહુ પૈસા મળે, ધન મળે, મારો મોટો આશ્રમ હોય, એના માટે તમે ભક્તિ કરો છો. એના માટે જો તમે ભક્તિ કરતા હોય તો હકીકતમાં એ ભક્તિ નથી, એ તો દેખાડો છે, એ તો દેખાવની ભક્તિ છે. ભક્તિ દેખાવની વસ્તુ નથી, ભક્તિ તો ભીતરની છે. ભક્તિ ભીતરની હોય, ત્યાં માગવું ન પડે પણ મળી જાય એને ભક્તિ કહેવાય. આવશ્યકતા પહેલા જ હાજર થઈ જાય એને ભક્તિ કહેવાય. કોઈએ માગ્યું નથી, જળ તો કોઈએ માગ્યું નથી. હા, મળ્યું છે, વાપરે છે, બરાબર, બાકી માંગણી કોઈએ નથી કરી. કેમ કે તેમને ખબર પડી ગઈ કે આત્માથી પ્રિય આ વિશ્વ બ્રહ્માંડમાં કંઈ નથી. બીજું કશું નહીં મળે તો ચાલશે, પણ આત્મા જોઈએ, આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, આગળ બીજું બધું તુચ્છ છે. આત્મા બ્રહ્મ જે સર્વવ્યાપક છે એ જ સર્વશ્રેષ્ઠ છે. અને બ્રહ્મની અનુભૂતિ, એ બ્રહ્મ સાક્ષાત્કાર, એ બ્રહ્મ જ્ઞાન મળે એના માટે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે ને તો એ ઓછી છે. અરે એની કિંમત ચૂકવાય જ નહીં, એ તો અમૂલ્ય છે. પણ આ બ્રહ્મ જ્ઞાન, આ આત્મ સાક્ષાત્કાર કઈ સરળતાથી મળી જાય, તરત મળી જાય. ઘણા વિડીયો યુટ્યુબ પર જોયા હશે કે 5 મિનિટમાં કુંડલીની જાગરણ, 5 મિનિટમાં ચક્ર જાગરણ, 5 મિનિટમાં નાડીઓનું શુદ્ધિકરણ, 5 મિનિટમાં ઈંડા નાડી જાગૃત કરો, 5 મિનિટમાં સૂક્ષ્મણા નાડી એક્ટિવ કરો. લો, 5 મિનિટમાં સહસ્ત્રાર ચક્રની અનુભૂતિ, 5 મિનિટમાં અહીંયા પહોંચી જાઓ. આ 5 મિનિટમાં ના પહોંચાય. આ 5 મિનિટમાં પહોંચવાનું નથી. આ રમકડું નથી કે હાથમાં લઈ લો. આ આધ્યાત્મિક માર્ગ છે, આ શક્તિઓનો માર્ગ છે. અહીંયા શક્તિઓ કાર્ય કરે, શક્તિઓ ના પ્રતાપે તમે આ માર્ગે આગળ વધો. આ સકારાત્મક શક્તિઓ, ગુરુ શક્તિઓનો માર્ગ છે. 5 મિનિટમાં અહીંયા કંઈ થાય નહીં. આ તો અત્યારે તમને અવસર મળ્યો છે સદગુરુ ચરણમાં રહેવાનો, સદગુરુનો સત્સંગ સાંભળવાનો, શ્રવણ કરવાનો અત્યારે અવસર મળ્યો છે. દેવોને પણ દુર્લભ એવો અવસર તમને પ્રાપ્ત થયો છે. ફરી ફરી આવો અવસર હવે નહીં મળે. આ તો બહુ અમૂલ્ય, અલૌકિક અને દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે. સદગુરુનું સાનિધ્ય, એમાંય આત્મ સાક્ષાત્કારી સદગુરુનું સાનિધ્ય, બ્રહ્મવેતા સદગુરુનું સાનિધ્ય આ મૃત્યુ લોકમાં, આ કળિયુગમાં મળ્યું એ તો પરમાત્માની વિશિષ્ટ કૃપા જ છે. હવે આ અવસરનો લાભ જો તમે લઈ શક્યા તો ખૂબ અલોક, દિવ્ય, અદ્ભુત. અને જો ન લઈ શક્યા તો પસ્તાવાથી પછી કામ નહીં બને. પછી ગમે તેટલું રડશો, અશ્રુ સારશો, પછી કંઈ કામનું નથી. કેમ કે આ અવસર એવો દુર્લભ છે, આ અમૂલ્ય અવસર, અપૂર્વ અવસર છે આ, જ્યાં તમને સદગુરુનું સાનિધ્ય, બ્રહ્મ જ્ઞાન, આત્મ સાક્ષાત્કાર મળ્યો. ઓહો, દેવોને પણ દુર્લભ. જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય ને એના ઉપર તો દેવો ઈર્ષા કરે, દેવોને જલન થાય કે આ અમારાથી આગળ નીકળી ગયો, આ અમારાથી આગળ પહોંચી ગયો. એટલે જ તો આ માર્ગમાં જે આવ્યા, જે આગળ વધ્યા, કાયમ એમનો વિરોધ થયો, પણ એ વિરોધથી એ ગભરાયા નહીં, ડર્યા નહીં, અડગ ઉભા રહ્યા દ્રઢતાથી અને પોતાના લક્ષ્ય સુધી પહોંચી ગયા. તમે જુઓ, પહેલા કોનો વિરોધ નથી થયો? મીરાબાઈ, કેટલો બધો વિરોધ થયો, કેટલા બધા અપશબ્દ કીધા, પણ તોય એ એક જ નિષ્ઠા, એક જ વચન. મેરુ તો ડગે પણ જેના મન ન ડગે એમ સ્થિર ઉભા રહ્યા, પોતાના લક્ષ્ય સુધી એ પહોંચી જ ગયા. કેમ કે નકારાત્મક શક્તિઓ તમને બીવડાવી શકે, ડરાવી શકે, ધમકાવી શકે, પણ તમારું કંઈ બગાડી ન શકે. આ વિરોધ કોણ કરે?
આ નકારાત્મક શક્તિઓ, આ આસુરી શક્તિઓ એ ઈચ્છતી નથી કે તમે પહોંચી જાઓ. એ તો એમ જ ઈચ્છે છે કે તમે આમ જ રહો, માયામાં ને માયામાં જ રહો, બહાર જ ન નીકળશો. પણ તમે દ્રઢતાથી, દ્રઢ સંકલ્પથી ચાલો છો અને આગળ નીકળી ગયા, પહોંચી ગયા, પછી એ નકારાત્મક શક્તિઓએ તમારું કંઈ બગાડી શકતી નથી. એટલે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું એ તો અલૌકિક છે. આ તો અત્યારે આપણને સદગુરુનો સત્સંગ યુટ્યુબ દ્વારા, સદગુરુ સાનિધ્યમાં જઈને, સદગુરુ ચૈતન્ય ચેનલ પર આટલો સરળતાથી સાંભળવા મળે છે. બાકી પહેલાના સમયમાં ઋષિ મુનિઓ ના સાનિધ્યમાં જઈને સત્સંગ સાંભળવો એટલે કેટલી રાહ જોવી પડે, કેટલી તપશ્ચર્યા કરવી પડે. એક પ્રશ્ન પૂછો ને પછી 1 વર્ષ સુધી તપશ્ચર્યા કરવાની, બીજો પ્રશ્ન પૂછવો હોય તો 1 વર્ષ સુધી તપશ્ચર્યા, ત્રીજો પૂછવો હોય તો 3 વર્ષ સુધી તપશ્ચર્યા, 5 પ્રશ્ન પૂછવા હોય ને તો 5 વર્ષ તપશ્ચર્યા કરીને આશ્રમમાં સેવા કાર્ય કરવાનું, પછી 5 પ્રશ્નના જવાબ સદગુરુ આપે. આટલો બ્રહ્મ જ્ઞાનનો મહિમા છે. ત્યારે કેટલી ધીરજ રાખવી પડે, કેટલી શાંતિ રાખવી પડે, કેટલી સ્થિરતા રાખવી પડે. ત્યારે શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચતા હતા. અને અત્યારે તો એકાદ પ્રશ્ન કદાચ પૂછ્યો ને સદગુરુએ કીધું કે હા આપું જવાબ, તોય ખોટું લાગી જાય, કાલે કે તોય ખોટું લાગી જાય. તો આમાં તમે આધ્યાત્મિક માર્ગમાં કેવી રીતે પહોંચશો? એક મહાન ઋષિ હતા. એ ઋષિનો પુત્ર હતો. એ પુત્રને આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન જાણવાની ઈચ્છા થઈ, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. હવે એના જે પિતાજી હતા ને એ મોટા ઋષિ હતા, બ્રહ્મવેતા હતા. પણ એના પિતાએ કીધું કે હું તારો પિતા છું ને, એટલે તું મને ગુરુ તરીકે જોઈ શકતો નથી, ગુરુ તરીકેના ભાવ પ્રગટ જ નથી, અને શિષ્ય તરીકેના ભાવ મારા પ્રત્યે તારા છે જ નહીં. એટલે મારી જોડેથી તું આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત નહીં કરી શકે. અને હકીકતમાં એવું જ છે, કોઈ બ્રહ્મવેતા મહાપુરુષ હોય ને અને એમનો જો પુત્ર હોય કે પુત્રી હોય તો એ બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. કેમ કે દેહ ભાવ હોય, શરીરના પડદા હોય, જીવ ભાવ હોય કે આ તો આમ છે, આ મારા પિતાજી છે, આ મારા બાપુજી છે, આ મારા આમ છે, એવો દેહ ભાવ હોય, જીવ ભાવ હોય. એટલે એક શિષ્ય તરીકે સામે એક ગુરુ તરીકેના ભાવ એનામાં પ્રગટ ન થાય કે આ સદગુરુ છે, પરમાત્મા છે, સ્વયં ભગવાન છે. એવા ભાવ એમના પુત્ર કે પુત્રીમાં પ્રગટ ન થાય. અને એવા ભાવ નથી. જ્યાં ભાવ નથી ત્યાં ભગવાન નથી, ભાવ ત્યાં ભગવાન. અનુભૂતિ ક્યારે થાય? જ્યારે તમારા ભાવ શુદ્ધ હોય, ભાવ પવિત્ર હોય, ભાવ દિવ્ય હોય ત્યારે. પણ એ શરીરના નાતાને કારણે એ શરીરથી ઉપર જ ઉઠી શકતા નથી, દેહ ભાવથી ઉપર જ ઉઠી શકતા નથી. એટલે સદગુરુનું સાચું સ્વરૂપ તેમને ન દેખાય, સદગુરુનું દિવ્ય સ્વરૂપ તેમને ન દેખાય. તેમને શું દેખાય? શરીર દેખાય, એ શું કાર્ય કરે છે એ દેખાય, પણ ભીતરનું જે પરમ ચૈતન્ય તત્વ છે એ તે જોઈ શકતા નથી. અને એના કારણે એ સદગુરુ સાનિધ્યમાં સતત રહેવાથી, સદગુરુ સાનિધ્યમાં બેસવાથી, વધારે સમય સદગુરુ સાનિધ્યમાં રહેવાથી પણ તે પોતરું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. કેમ કે આવરણ છે. જો આ આવરણથી તે ઉપર ઉઠી જાય, પોતાનો દેહ ભાવ મૂકી દે, જીવ ભાવ મૂકી દે અને સદગુરુને પરમાત્મા સ્વરૂપ માનીને સદગુરુના વચન પર ઊભા રહે ને, તો કદાચ તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે. નહીં તો ઘેર ગંગા છે તો એ ગંગામાં ડૂબકી ન લગાવી શકે, એવી પરિસ્થિતિ થઈ જાય. તો એના પિતાએ કીધું કે તારામાં એવા ભાવ નથી મારા પ્રત્યે, એટલે તને આત્મ સાક્ષાત્કાર નહીં થાય. અહીંયા બીજે એમના ચરણમાં ઘણા શિષ્યો આવતા હતા. એ બધા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી ધ્યાન, સાધના, ભજનમાં લીન, પણ કે તારા શરીર ભાવના લીધે, જીવ ભાવના લીધે તને આત્મ સાક્ષાત્કાર નહીં થાય. તો એના પિતાએ કીધું તું એક કામ કર,
બાજુમાં જ એક ગૃહસ્થાશ્રમમાં એક મહાપુરુષ રહે છે, તો ત્યાં જા, ત્યાં તને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થશે. હવે આ પુત્ર હશે 24-25 વર્ષ અને ગયા. તો ત્યાં ગયા ને એટલે એમને કહેવામાં આવ્યું કે બોલો કે હું આ મહાપુરુષના દર્શનાર્થે આવ્યો છું. તો ત્યાં જે સેવક હતા ને એમને કીધું કે તમે અહીંયા બહાર બેસો, 7 દિવસ સુધી અહીંયા રહો, પછી મહાપુરુષના દર્શન થશે. હવે એને લગ્ની હતી, શુદ્ધ ભાવ હતો, શુદ્ધ પ્રેમ હતો, એટલે એને કીધું ઠીક છે. એ 7 દિવસ ત્યાં રહ્યો, તપશ્ચર્યા કરી, તપ કર્યું અને 7 દિવસ પૂર્ણ થયા એટલે એને પૂછ્યું કે મારે મહાપુરુષના દર્શન કરવા છે. તો કહ્યું કે હજુ બીજા 7 દિવસ આ બાજુવાળા રૂમમાં રહો. એને કીધું ઠીક છે. ફરી 7 દિવસ ત્યાં રહ્યા, તપમાં, તપશ્ચર્યામાં લીન. 7 દિવસ પૂર્ણ થયા, ફરી પૂછ્યું કે મહાપુરુષના દર્શન ક્યારે થશે મને? એમને કીધું કે આ ત્રીજો રૂમ છે એમાં આવો, ત્યાં 7 દિવસ રહો. ત્યાં ગયા એટલે ત્યાં 32 જાતના ભોજન, પકવાન, દાસીઓ, કેટલું બધું, કેટલી બધી વસ્તુઓ, કેટલા બધા પદાર્થો, હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી, બધું જ ત્યાં, બધી જ સગવડતા. એમને કોઈ જ કાર્ય નહીં કરવાનું અને બધું જ એ રૂમમાં મળે એટલો મોટો એક કક્ષ હતો. આ જોઈને પણ તેમનું મન વિચલિત ન થયું કે મારે સોનું જોઈએ છે, કે મારે ચાંદી જોઈએ છે, કે હું આ વસ્તુ લઈ લઉં, કે હું આ પદાર્થ લઈ લઉં, કે હું આ ખાઈ લઉં, કે હું આ પી લઉં. એવું કંઈ તેમને ન થયું, પણ જેટલી જરૂર હતી એટલો ઉપયોગ કર્યો અને એટલો ઉપભોગ કર્યો અને બીજું ત્યાંનું ત્યાં રહેવા દીધું અને શાંતિથી, આનંદથી પોતાના સ્વરૂપને જાણવું છે એવી ઈચ્છાથી શાંતિથી ત્યાં બેસી રહ્યા અને ભીતરમાં એ જ ભજન કરી રહ્યા હતા કે મને સદગુરુના દર્શન ક્યારે થશે, મને સદગુરુના દર્શન ક્યારે થશે, મને સદગુરુના દર્શન ક્યારે થશે. એટલે એ સદગુરુએ પૂછ્યું કે પેલા આવ્યા હતા એ રહે છે કે જતા રહ્યા? તો સેવકોએ કીધું કે ના, એ તો છે જ, એ રૂમમાં જ છે. હા, નહીં તો સદગુરુ કે ઘણા આવ્યા ને જતા રહ્યા. એટલે સદગુરુ લીલા કરે કે આવી રીતે 21 દિવસ સુધી રાખે. જો 21 દિવસ સુધી રે ધીરજથી, શાંતિથી, તો પછી આગળ વાત. નહીં તો ધીરજ જ ન હોય, શાંતિ જ ન હોય, તો પછી એને આ બ્રહ્મ જ્ઞાન કેવી રીતે ટકી શકે? એટલે બીજા ઘણા બધા આવતા હતા, પણ એ તો કોઈ 2 દિવસમાં જતા રહે, કોઈ 7 દિવસમાં જતા રહે, કોઈ તરત જ જતા રહે કે હવે શું, આ સદગુરુ તો જો કેટલી પ્રતીક્ષા કરાવે છે, જલ્દી કહેતાય નથી, એમ કહીને કેટલા જતા રહે. સેવકોએ કીધું કે ના, એમના રૂમમાં વસ્તુઓ છે, પદાર્થો છે, હીરા, માણેક, મોતી છે, ઝવેરાત છે, દાસીઓ છે, બધું જ છે, પણ એ કોઈની સામું જોતા નથી. એમના હૃદયમાં તો એક જ લગ્ન છે કે મને સદગુરુના દર્શન ક્યારે થાય, મને મહાપુરુષના દર્શન ક્યારે થાય. આ જ લગ્ન છે અને એ જ લગ્નથી એ બેઠા છે, અશ્રુ સારી રહ્યા છે. પ્રભુ, હવે તમે એમને બોલાવી લો. સદગુરુએ કીધું કે 7 દિવસ થવા દો. પછી 21 દિવસ પૂર્ણ થયા અને 21મા દિવસે સદગુરુએ બોલાવ્યા કે એમને બોલાવો કે અંદર સત્સંગ હોલ છે ત્યાં આવી જાય. એટલે સત્સંગનો નાનો રૂમ, પહેલા થોડી હોલ હતા. તો એ શિષ્ય ચાલતો 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 આવે છે, સદગુરુ ચરણમાં આવ્યો, બેઠો, સદગુરુને તન મન ધન મસ્તક બધું સમર્પણ કરી દીધું અને તરત જ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ ગયો. ભીતર ઉતરી ગયો, પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ ગઈ, પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ ગયો. તરત જ બ્રહ્મની અનુભૂતિ તેને પ્રાપ્ત થઈ ગઈ. કેમ કે રાહ જોઈને ધીરજ રાખી, તપશ્ચર્યા કરી અને એટલી ધીરજ રાખી, તપશ્ચર્યા કરી અને પછી મળ્યું એટલે તરત જ ઉતરી ગયું, તરત જ ગ્રહણ થઈ ગયું અને બ્રહ્મની અનુભૂતિ થતા
બ્રહ્મ સાક્ષાત્કાર થતા તેના આનંદનો પાર ન રહ્યો અને પછી દંડવત પ્રણામ કરીને તે પોતાના નિવાસ સ્થાને પાછો જાય છે. કેમ તરત જ પ્રાપ્ત થઈ ગયું? કેમ કે કેટલી ધીરજ રાખી, કેટલી લગની, કેટલી બધી રાહ જોઈ અને પછી મળ્યું, તરસ લાગી અને પાણી મળ્યું એટલે પી લીધું, પીવાનો આનંદ આવ્યો. તમને કેવું છે ખબર છે? તરસ લાગી નથી અને ઢગલો એક પાણી મળી ગયું છે એટલે પીતા જ નથી. પહેલા તરસ લગાડો, તરસ લાગશે તો જ પાણી પીવાનો આનંદ આવશે. એટલે હંમેશા જે આ મનુષ્યોને ફ્રીમાં મળે ને એની કિંમત કોઈ જલ્દી ન કરે. આ શ્વાસા તમને ફ્રીમાં મળ્યા, એના કોઈ મૂલ્ય નથી ચૂકવવા પડતા ને તમારે, તો કઈ કિંમત છે? નથી ને. હોત તો ભજન કરતા હોત. આ આંખોની રોશની, આ દાંત, આ જીભ, આ બધું કેટલું અમૂલ્ય છે. તમારી ભીતર કિડની, લીવર કેટલું અમૂલ્ય છે બોલો. એનું ધ્યાન રાખો છો તમે? એની સાર સંભાળ રાખો છો? આ શરીરનું ધ્યાન રાખો છો? નથી રાખતા. કેમ? એનું લાઇટ બિલ ભરવાનું આવતું નથી એટલે, એનો ટેક્સ ભરવાનો આવતો નથી એટલે. અરે આ શરીર છે તો તમે કાર્ય કરી શકશો. આ શરીર છે તો ગુરુ કાર્ય કરી શકશો. માટે મોટામાં મોટું ગુરુ કાર્ય તો એ જ કે તમારા શરીરને સારું રાખો, હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત રાખો. એ મોટામાં મોટું કાર્ય છે અને જો એ કાર્ય કરશો ને તો પરમાત્મા ખૂબ રાજી થશે. આ શરીરનો શું વાંક? શું કામ એને દુભવો છો? શું કામ એને હેરાન કરો છો? એનો શું દોષ? એ તો તમને કેટલું સહાયક થાય છે, તમારા માર્ગમાં કેટલો સહાય કરે છે તમને. તો આ શરીરનું ધ્યાન રાખો. બીજા બધા લાઇટ બિલ ભરવાના આવે તો કેવું ફટાફટ કાર્ય થાય કે લાઇટ ચાલુ છે, બંધ કરી દો, આમ કરી દો, તેમ કરી દો. કેવું ફટાફટ થાય, કેમ કે ખબર છે કે મહિનો થશે ને બિલ ભરવાનું આવશે. તો આમાંય રોગ થશે તો કેટલું હેરાન થવાનું આવશે. તો માટે શરીરનું ધ્યાન રાખો. શરીરને આરામ આપો, સાત્વિક ભોજન આપો, તરસ લાગે ત્યારે પાણી પીવું, ફળ લો, સારું ગરમ ગરમ ભોજન જમો, જેથી શરીર સારું રહે, નિરોગી રહે. અને જો શરીર સારું અને નિરોગી હશે તો તમે આ માર્ગે આગળ વધી શકશો અને પરાકાષ્ઠાએ પહોંચી શકશો. અને જેમ જેમ શુદ્ધિકરણ થતું જાય, જેમ જેમ તમે આ માર્ગે આગળ વધતા જાઓ, એમ એમ શુદ્ધિકરણ થતા ભીતરથી તમે ચોખ્ખા થાવ. આ 5 તત્વોનું શુદ્ધિકરણ થાય એટલે તમારું જીવન નિરોગી જ રહે, રોગ મુક્ત જ રહે. માટે ભક્તિ એટલે ભક્તિ તમે કોના માટે કરો છો? શેના માટે? કોઈ પૂજાવા માટે ભક્તિ કરે, કોઈ ધન માટે ભક્તિ કરે, કોઈ ડરથી ભક્તિ કરે કે હું મરી જઈશ તો, મને આમ થશે તો, મને આમ રોગ થશે તો, એટલે ભક્તિ કરે. ભયના મારે ભક્તિ કરે. કોઈ કે કહો આ બધાનું કેવું એક્સિડન્ટ થઈ જાય છે, મારું એક્સિડન્ટ થશે તો, એટલે ભક્તિ કરવા લાગે. ભયથી ભક્તિ કરે, પૂજાવાની અભિલાષાથી ભક્તિ, ધન માટે ભક્તિ, પ્રતિષ્ઠા માટે ભક્તિ, પદ માટે ભક્તિ. તો શું એ સાચી ભક્તિ છે? ના, એ તો ભક્તિનો દેખાડો છે. ભક્તિ કરવાની ન હોય. ભક્તિ એટલે તમે બ્રહ્મ સ્વરૂપ છો, તમે આત્મા છો, એમાં તમે મસ્ત થઈ ગયા તમારા સ્વરૂપમાં. એટલે ભક્તિમય તમારું જીવન થઈ જાય, કરવું ન પડે. તમારું જીવન જ આખું ભક્તિમય થઈ જાય. ભક્તિમય જીવન કેવું હોય? તમે જે કાર્ય કરો છો એમાં જ લક્ષ્ય, બસ. અને જે પણ કાર્ય કરો એ અદ્ભુત અને અલૌકિક જ હોય, દિવ્ય જ હોય. તમારું આખું જીવન 24 કલાક ભક્તિમય થઈ જાય, એને ભક્તિ કહેવાય. પોતાના સ્વરૂપને ઓળખવું, પોતાના સ્વરૂપમાં સ્થિર થવું, એ ભક્તિ. કે જાણવું
એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું કે હું બ્રહ્મ છું. અત્ર તત્ર સર્વત્ર બ્રહ્મ જ છે, બધે બ્રહ્મ જ છે, બીજું કોઈ છે જ નહીં. જો બીજું કોઈ હોય જ નહીં તો ભક્તિ કોની કરવી? તમે જે છો બ્રહ્મ જ છે, બધે પરમાત્મા જ છે. પણ એ ક્યારે દેખાય, ક્યારે સમજાય? જ્યારે તમને આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે, કે હું બ્રહ્મ છું, પરમાત્મા મારી ભીતર જ છે, આત્મા એ જ પરમાત્મા છે. આવો તમને સાક્ષાત્કાર થાય, આવું જ્ઞાન થાય, ત્યારે તમારું જીવન ભક્તિમય બને છે. તો ભક્તિમય જીવન એ જ ભક્તિની પરાકાષ્ઠા છે. આ સત્સંગ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં વિરાજમાન પરમાત્માને પ્રણામ.